સુરતના ભાટપુર ગામમાં દુઃખદ ઘટના બની છે। કોબરા સાપના ડંખથી 2 વર્ષના બાળકનું મોત થયું છે। ભાટપુર ગામમાં મજૂરી કરીને પરત આવેલા માતા પિતા ઘરમાં જમવાનું બનાવી રહ્યા હતા। આ દરમિયાન તેમના 2 વર્ષનો દીકરો સુદર્શન બહાર મિત્રો સાથે રમતો હતો। અચાનક એક કોબરા સાપ બહાર આવ્યો અને બાળકને ડંખ માર્યો હતો। ડંખ બાદ બાળકના પગમાંથી લોહી નીકળવા લાગ્યું અને તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો। ગામ લોકો દોડી આવ્યા અને તાત્કાલિક તેને સ્થાનિક દવાખાને લઈ ગયા હતા। ત્યાંથી વધુ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન સુદર્શનને મૃત જાહેર કરવામાં આવ્યો। આ ઘટના ખૂબ જ દુઃખદ છે। ગામમાં બાળકો રમે છે ત્યાં સાપ આવી જાય એ ચિંતાજનક છે। આ ઘટના બાદ ગામ લોકોએ કોબરા સાપને રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે દૂર ખસેડ્યો હતો। આ દુર્ઘટનાએ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। ભાટપુર ગામમાં બનેલી આ દુઃખદ ઘટના ફરી એકવાર સાપના ડંખ સામે સાવચેતી રાખવાની જરૂરિયાતને ઉજાગર કરે છે।